અમેરિકામાં ડિપોર્ટેશન પહેલા 48 કલાક બનેલી ઘટના। મહેસાણા જિલ્લાના એક શાંત ગામમાં સવારનો સમય હતો। ખેતરોમાં હળવો પવન વહેતો હતો। કલરવ કરતા પક્ષીઓના અવાજ સાથે ગામનું રોજિંદુ જીવન ધીમે ધીમે જાગતું હતું। એ જ ગામમાં જનક પટેલ રહેતો હતો। સામાન્ય મહેનતો અને સપનાઓથી ભરેલો યુવક। તેની સાથે હતી તેની પત્ની કૃપા પટેલ, શાંત સ્વભાવની, સમજદાર અને પરિવાર માટે જીવતી સ્ત્રી। એમનો નાનકડો દીકરો કૃષ માત્ર 5 વર્ષનો, નિર્દોષ હાસ્યથી ઘર ભરી દેતો। આ ત્રણેયનો પરિવાર સામાન્ય હતો, પરંતુ એમના સપનાઓ અસામાન્ય હતા। એમનું એક મોટું સપનું હતું અમેરિકા જવાનું। એમ માનતા કે ત્યાં જઈને એમનું જીવન બદલાઈ જશે, ગરીબી દૂર થશે અને કૃષને એક ઉત્તમ ભવિષ્ય મળશે। જનક વર્ષોથી મહેનત કરતો હતો, પરંતુ ગામમાં મળતી આવકથી ઘરનું જ ગુજરાન બરાબર ચાલતું। દરેક મહિને કોઈને કોઈ ખર્ચ ઊભો રહેતો। ત્યારે જ એક દિવસ ગામમાં એક એજન્ટ આવ્યો, જેણે અમેરિકાની ચમકદાર વાતો કરી, એકવાર પહોંચી જાઓ, પછી તો ડોલર જ ડોલર। એજન્ટના શબ્દો જનકના દિલમાં ઘર કરી ગયા। શરૂઆતમાં કૃપાએ શંકા વ્યક્ત કરી, આટલા પૈસા ક્યાંથી લાવશું? ગેરકાયદેસર જવું જોખમી નથી? પણ જનકના સપનાઓ સામે એ પ્રશ્નો નાનકડા લાગ્યા। આપણે જોખમ નહીં લઈએ તો આગળ કેવી રીતે વધીએ? જનકે વિશ્વાસપૂર્વક કહ્યું। અંતે બંને નક્કી કર્યું કે જે પણ થાય તેઓ અમેરિકા જશે। લાખો રૂપિયાની જરૂર હતી। જનકે જમીનનો એક ભાગ વેચી નાખ્યો, સગા સંબંધીઓ પાસેથી ઉધાર લીધું અને થોડું વ્યાજે પણ પૈસા મેળવ્યા। આખરે બધું તૈયાર થયું। જ્યારે જનક, કૃપા અને નાનો કૃષ ગામમાંથી નીકળ્યા, ત્યારે આખું ગામ તેમને શુભેચ્છા આપવા આવ્યું। કૃપાની આંખોમાં આંસુ હતા, પણ દિલમાં આશા પણ હતી। અમેરિકા જઈને બધું સારું થશે, એ પોતાને વારંવાર સમજાવતી। અમેરિકામાં પહોંચ્યા પછી પ્રથમ થોડા દિવસો સપના જેવા લાગ્યા। ઊંચી ઇમારતો, ચમકતી લાઇટ્સ, વ્યવસ્થિત રસ્તાઓ, બધું જ નવું અને આકર્ષક હતું। કૃષ તો ખુશીમાં દોડતો રહેતો, પરંતુ આ ચમક પાછળનું સત્ય બહુ જલ્દી સામે આવ્યું। નોકરી મેળવવી સરળ નહોતી, ખાસ કરીને ગેરકાયદેસર રીતે રહેનાર માટે। જનકે એક રેસ્ટોરન્ટમાં ડિશ વોશર તરીકે કામ શરૂ કર્યું। દિવસના 12 થી 14 કલાક કામ, ઓછો પગાર, સતત ડર, ક્યારેય પણ ઇમિગ્રેશન ઓફિસર આવી શકે। કૃપાએ પણ ઘર સાફ કરવાની નોકરી પકડી। સવારે વહેલી નીકળી જતી અને સાંજે થાકી ગયેલી પાછી આવતી। કૃષ્ણને એક ઓળખીતાના ઘરે રાખવો પડતો। ઘણીવાર તે માતા પિતાને યાદ કરીને રડી પડતો, છતાં બંનેએ સહન કર્યું। આ બધું થોડા સમય માટે છે, જનક વારંવાર કહેતો, પછી બધું સારું થઈ જશે। ધીમે ધીમે થોડા પૈસા બચવા લાગ્યા। તેઓ એક નાનકડું ભાડાનું ઘર લીધું। કૃષ્ણે નજીકની સ્કૂલમાં દાખલ કર્યું। એ દિવસ તેઓ માટે ખુશીના હતા, જાણે સપનું સાકાર થતું હોય। 3 વર્ષ આ રીતે પસાર થઈ ગયા। મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓએ પોતાનું એક નાનું જીવન બનાવી લીધું હતું। કૃષ હવે અંગ્રેજીમાં વાત કરવા લાગ્યો હતો। સ્કૂલમાં મિત્રો બનાવી લીધા હતા। કૃપા અને જનક પણ કામમાં સ્થિર થઈ ગયા હતા। જીવન સરળ નહોતું, પરંતુ સ્થિર લાગતું હતું। એમ લાગતું કે હવે બધું ઠીક થઈ જશે। પરંતુ એક દિવસ બપોરના સમય, જ્યારે જનક કામ પરથી ઘરે પરત આવ્યું, ત્યારે દરવાજા પાસે એક લિફાફો પડેલો હતો। સામાન્ય લાગતો એ લિફાફો તેમના જીવનનો સૌથી મોટો વળાંક બનવાનો હતો। જનકે લિફાફો ખોલ્યો। અંદરથી એક સત્તાવાર નોટિસ હતી, યુ આર રિક્વાયર્ડ ટુ લીવ ધ યુનાઇટેડ સ્ટેટ્સ। આ શબ્દો વાંચતા જ તેની આંખો અટકી ગઈ, હાથ કંપવા લાગ્યા, દિલ ધડકવા લાગ્યું। કૃપાએ તેની પાસે આવીને પૂછ્યું, શું થયું? જનકે કાગળ તેની તરફ લંબાવ્યું। કૃપાએ વાંચ્યું। એક પળ માટે સમય જ અટકી ગયો। ઘરમાં અચાનક શાંતિ છવાઈ ગઈ। કૃષ રમતો હતો, એને કંઈ ખબર નહોતી કે એની દુનિયા બદલાવાની છે। જનક અને કૃપા એકબીજાને જોતા રહ્યા। બોલવા માટે શબ્દો નહોતા। 3 વર્ષનું બધું મહેનત, બધા સપના એક પત્રથી તૂટી પડ્યા હતા। હવે શું કરવું? કૃપાએ ધીમેથી પૂછ્યું। જનક પાસે કોઈ જવાબ નહોતો, માત્ર મૌન। તે રાત્રે કોઈએ ભોજન લીધું નહોતું। કૃષે પૂછ્યું, મમ્મી શું થયું? કૃપાએ હાસ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો, કંઈ નહીં બેટા। પરંતુ એની આંખો બધું કહી રહી હતી। જનક આખી રાત જાગતો રહ્યો, મનમાં એક જ વિચાર, શું આપણે બધું ગુમાવીશું? એ વિચારથી હૃદય ભરાઈ ગયું।
આગળના દિવસોમાં જનકે વકીલનો સંપર્ક કર્યો. થોડી આશાની કિરણ દેખાઈ, પણ વાસ્તવિકતા કઠોર હતી. કેસ લડવો મુશ્કેલ હતો, ખર્ચાળ હતો અને જીતવાની શક્યતા ખૂબ ઓછી. દરેક રસ્તો બંધ લાગતો હતો. દિવસ પસાર થતા ગયા અને નોટિસમાં આપેલી સમય મર્યાદા નજીક આવતી ગઈ. હવે દરેક પળ ભારૂપ લાગતી હતી. ઘરમાં હાસ્ય ગાયબ થઈ ગયું. કૃષ્ણને લાગતું કે કંઈક ખોટું છે, પણ એ સમજી શકતો નહોતો. એક દિવસ એણે પૂછ્યું, પપ્પા, આપણે અહીંથી જઈશું? જનકના ગળામાં શબ્દો અટકી ગયા. એણે માત્ર કૃષ્ણને ગળે લગાવી લીધો. એ આલિંગનમાં એક પિતાની બેઉસાઈ છુપાયેલી હતી. ઘરની દરેક વસ્તુ હવે યાદોની જેમ લાગતી હતી. એ નાનું ટેબલ, જ્યાં કૃષ હોમવર્ક કરતો, એ રસોડું, જ્યાં કૃપા પ્રેમથી ભોજન બનાવતી, એ બારી, જ્યાંથી જનક સાંજે બહાર જોતો. બધું જ હવે છોડવું પડશે. એ વિચારથી દિલ તૂટી જતું. સમય આગળ વધતો રહ્યો. હવે નોટિસ મુજબનો અંતિમ સમય નજીક હતો. માત્ર થોડા દિવસો જ બાકી રહ્યા હતા. દરેક પળ સાથે ડર વધતો ગયો. શું થશે? કેવી રીતે જશે? ભારત પરત જઈને શું કરશે? એ બધા પ્રશ્નો મનમાં ગૂંજતા રહ્યા. એ દિવસ આવ્યો જ્યારે ઘડિયાળે જાણે પોતાનો અર્થ બદલી નાખ્યો. હવે માત્ર 48 કલાક બાકી હતા. ઘરમાં સન્નાટો હતો. બહાર દુનિયા એ જ રીતે ચાલતી હતી. પરંતુ આ નાનકડા પરિવાર માટે બધું બદલાઈ ગયું હતું. જનક બારી પાસે ઊભો હતો, આંખોમાં અસ્પષ્ટ ભવિષ્ય. કૃપા શાંત રીતે કૃષ્ણને સુવડાવી રહી હતી, પરંતુ એની આંખોમાંથી આંસુ અટકતા નહોતા. ઘડિયાળે મધરાત પાર કરી હતી. પરંતુ જનક પટેલના ઘરમાં ઊંઘનું નામ નહોતું. દિવાલ પર લટકતી ઘડિયાળની ટીક ટીક અવાજ હવે દરેક સેકન્ડની ગણતરી કરતી હતી. માત્ર 48 કલાક, એટલો સમય હવે એમના પાસે બાકી હતો. જનક બારી પાસે ઊભો હતો. બહારની ઠંડી હવા અંદર આવી રહી હતી. પરંતુ એની અંદર જે આગ સળગી રહી હતી, તેને શાંત કરી શકતી નહોતી. કૃપા પથારી પાસે બેસી કૃષ્ણને જોઈ રહી હતી. કૃષ્ણ નિર્દોષ રીતે ઊંઘતો હતો. જાણે કાલે કંઈ જ બદલાવાનું નથી. પરંતુ માતા પિતાને ખબર હતી કે આવતીકાલથી એની દુનિયા સંપૂર્ણ બદલાઈ જવાની છે. સવાર થવા લાગી. સૂરજના કિરણો બારીમાંથી અંદર આવ્યા. પરંતુ આજે એ કિરણોમાં પણ કોઈ ઉર્જા નહોતી. બધું ભારૂપ લાગતું હતું. કૃપાએ ધીમે ધીમે રસોડું શરૂ કર્યું. હાથ કામ કરતા હતા, પણ મન ક્યાંક દૂર હતું. જનક ચૂપચાપ બેઠો રહ્યો. બંને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી. શબ્દો હવે બેકાર લાગતા હતા. થોડા સમય પછી કૃષ જાગ્યો. એની આંખોમાં હંમેશાની જેમ ખુશી હતી. મમ્મી, આજે સ્કૂલ જવું છે? એણે નિર્દોષ રીતે પૂછ્યું. કૃપા થોડી ક્ષણ માટે અટકી ગઈ. પછી એણે નરમ અવાજમાં કહ્યું, ના બેટા, આજે ઘરે જ રહીશું. કૃષ ખુશ થઈ ગયો. એને લાગ્યું કે આજે ખાસ દિવસ છે. પરંતુ એ ખાસ દિવસમાં કેટલી પીડા છુપાયેલી હતી એ એને ખબર નહોતી. નાસ્તો શાંતિથી થયો. કોઈ બોલતું નહોતું. પછી જનકે હિંમત કરીને કહ્યું, આજે આપણે સામાન પેક કરવો પડશે. કૃપાએ માથું હલાવ્યું. બંને ધીમે ધીમે કામ શરૂ કર્યું. દરેક વસ્તુ હાથમાં લેતા યાદો તાજી થતી. કૃષ્ણના રમકડા, સ્કૂલના પુસ્તકો, ફોટોગ્રાફ્સ, બધું જ એમના 3 વર્ષના સંઘર્ષ અને ખુશીની સાક્ષી હતું. કૃપાના હાથ કંપી રહ્યા હતા. એક ફોટો હાથમાં આવ્યો, ત્રણેય સાથેનો, હસતા ચહેરા. એ ફોટો જોઈને એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ બધું આપણે કેમ છોડવું પડે છે? એણે ધીમેથી કહ્યું. જનક પાસે કોઈ જવાબ નહોતો. એ માત્ર ચૂપ રહ્યો. બપોર સુધીમાં અડધું ઘર ખાલી થઈ ગયું. બોક્સમાં ભરેલા સામાન વચ્ચે હવે ઘર અજાણ્યું લાગતું હતું. આ જ ઘર ક્યારેક એમને સુરક્ષા આપતું હતું. હવે એ જ ઘર ખાલી અને ઠંડુ લાગતું હતું. બપોરે જનકનો એક મિત્ર આવ્યો. એણે મદદ કરવાનો પ્રયત્ન કર્યો. કંઈક રસ્તો મળશે, એણે કહ્યું. પરંતુ જનકના ચહેરા પર આશા દેખાતી નહોતી. એ હવે હકીકત સ્વીકારી રહ્યો હતો. સાંજ પડી. એમની અમેરિકામાં છેલ્લી સાંજ હતી. જનક, કૃપા અને કૃષિ એક સાથે બેસે. કોઈ બોલતું નહોતું. ટીવી ચાલુ હતું. પણ કોઈ ધ્યાન આપતું નહોતું. કૃષિ અચાનક પૂછ્યું, પપ્પા, આપણે ઇન્ડિયા કેમ જઈએ છીએ? આ સવાલે ઘરમાં ફરી શાંતિ પાથરી દીધી. જનકના ગળામાં શબ્દો અટકી ગયા. કૃપાએ ધીમે કહ્યું, બેટા, આપણે ત્યાં આપણા ઘર પાસે જઈશું. કૃષ થોડો વિચારમાં પડ્યો. પછી એણે પૂછ્યું, આપણે ફરી અહીં આવીશું? આ વખતે કોઈ પાસે જવાબ નહોતો. જનકે માત્ર કૃષને ગળે લગાવી લીધો. એ આલિંગનમાં એક પિતાની બેઉસાઈ અને તૂટેલા સપનાઓનો ભાર હતો.
રાત્રે તેઓએ આઈસીયુ ઓફિસ જવાનું નક્કી કર્યું. આગળની પ્રક્રિયા માટે હાજર રહેવું ફરજિયાત હતું. ઓફિસમાં પ્રવેશતા જ એક અજાણ્યો ડર લાગ્યો. સુરક્ષા, અધિકારીઓના કડક ચહેરા, પ્રશ્નો, આ બધું જ દબાણ વધારતું હતું. જનકને અલગ લઈ જઈને પૂછપરછ કરવામાં આવી. તમે અહીં કેટલા સમયથી છો? શું કામ કરો છો? દરેક સવાલ જાણે આરોપ હતો. કૃપા બહાર બેઠી હતી. કૃષ્ણે ગળે લગાવીને એની આંખોમાં ભય સ્પષ્ટ દેખાતો હતો. થોડી વાર પછી જનક બહાર આવ્યો. એની આંખોમાં થાક અને નિરાશા હતી. કાલે સવારે ફ્લાઇટ છે, એણે ધીમેથી કહ્યું. કૃપાના પગમાંથી જાણે જમીન સરકી ગઈ. હવે બધું નિશ્ચિત થઈ ગયું હતું. પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો. ઘરે પાછા આવ્યા પછી રાત વધુ ભારુક બની ગઈ. છેલ્લી રાત. કૃપા રસોડામાં ગઈ, પણ કંઈ બનાવવાનું મન નહોતું. જનક બારી પાસે ઊભો રહ્યો. બહાર શહેરની લાઇટ્સ ચમકી રહી હતી. એ જ લાઇટ્સ ક્યારેક એમને આશા આપતી હતી. આજે એ જ લાઇટ્સ દૂર લાગતી હતી. આપણે હારી ગયા? કૃપાએ ધીમેથી પૂછ્યું. જનકે થોડો સમય લીધો, પછી કહ્યું, નહીં, કદાચ આ અંત નથી. એની અંદરથી આવતો અવાજ પણ કમજોર હતો, પણ એણે હિંમત રાખવાનો પ્રયત્ન કર્યો. ક્રોશ સૂઈ ગયો, પરંતુ વચ્ચે વચ્ચે જાગી જતો. મમ્મી, તમે રડી કેમ રહ્યા છો? એણે પૂછ્યું. કૃપાએ તરત આંખો પોસી. કંઈ નહીં બેટા, એણે કહ્યું, પણ અવાજમાં કંપન હતું. એ રાત આખા પરિવાર માટે સૌથી લાંબી હતી. કોઈને ઊંઘ આવી નહીં. દરેક પળમાં વિદાયનો ભાર હતો. અંતિમ દિવસ. ઘરમાં હવે કંઈ બાકી નહોતું. બોક્સ તૈયાર હતા, બેગ્સ તૈયાર હતી, દરેક વસ્તુ ગોઠવાઈ ગઈ હતી. પરંતુ દિલ હજુ પણ વિખરાયેલું હતું. જનકે એકવાર આખું ઘર જોયું. દરેક ખૂણામાં યાદો હતી. ચાલો, એણે ધીમેથી કહ્યું. એરપોર્ટ તરફનો રસ્તો શાંત હતો. કારમાં કોઈ બોલતું નહોતું. ક્રુશ બારીમાંથી બહાર જોતો રહ્યો. એને આ બધું એક સફર જેવી લાગતી હતી. પરંતુ માતા પિતાને ખબર હતી કે આ સફર એમના જીવનની સૌથી મુશ્કેલ વળાંક છે. એરપોર્ટ પર પહોંચે, લોકોની ભીડ હતી. આ બધું સામાન્ય લાગતું હતું. પરંતુ એમના માટે દરેક પળ ભારે હતી. ચેક ઇન પ્રક્રિયા પૂરી થઈ. હવે અંતિમ ક્ષણો આવી ગઈ. ક્રુશે પૂછ્યું, પપ્પા, આપણે પાછા ક્યારે આવીશું? જનકના આંખોમાંથી આંસુ આવી ગયા. એણે કોઈ જવાબ આપ્યો નહીં. માત્ર કૃષ્ણે ચુંબન આપ્યું. ફ્લાઇટની જાહેરાત થઈ. હવે જવાનું હતું. કૃપાએ છેલ્લી વાર આસપાસ જોયું. આ દેશ, આ શહેર, 3 વર્ષનું જીવન અહીં જ રહી ગયું. એણે આંખો બંધ કરી, એક ઊંડો શ્વાસ લીધો, આગળ વધી ગઈ. પ્લેનમાં બેસ્યા પછી શાંતિ સ્વાઈ ગઈ. કોઈ બોલતું નહોતું. કૃષ બારીમાંથી બહાર જોતો રહ્યો. પ્લેન ધીમે ધીમે ઉડાન ભરવા લાગ્યું. જમીન દૂર થતી ગઈ. જનકે આંખો બંધ કરી. એ ક્ષણે એને લાગ્યું કે એનું એક સપનું પાછળ રહી ગયું છે. પ્લેન અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું ત્યારે સવારનો નરમ પ્રકાશ ફેલાયો હતો. લાંબી સફર પછી જનક પટેલ, કૃપા પટેલ અને નાનો કૃષ શાંતિથી બહાર આવ્યા. 3 વર્ષ પહેલા એ જ એરપોર્ટ પરથી તેઓ આશા લઈને ગયા હતા. આજે એ જ જગ્યા પર તેઓ પાછા આવ્યા હતા. થોડા તૂટેલા, થોડા થાકેલા, પણ અંદરથી હજુ જીવતા. એરપોર્ટ બહાર નીકળતા જ ગરમ હવા અને ઓળખીતી સુગંધ મળી. કૃષ ખુશ થયો. મમ્મી, આપણે ઘર આવી ગયા? એણે પૂછ્યું. કૃપાએ હળવું સ્મિત આપ્યું. હા બેટા, હવે આપણું ઘર અહીં છે. મહેસાણા ગામે પહોંચતા જ લોકો ભેગા થયા. કોઈએ સાંત્વના આપી, કોઈએ પ્રશ્નો પૂછ્યા, કોઈએ ધીમે અવાજમાં ટિપ્પણી કરી. અમેરિકા જઈને પાછા આવી ગયા, એટલા પૈસા બગાડ્યા. આ શબ્દો જનકના દિલમાં વાગ્યા. કૃપા માટે આ ક્ષણ વધુ મુશ્કેલ હતી. તે શાંત રહી, અંદરથી તૂટી રહી હતી. પરંતુ કૃષ સામે એ મજબૂત રહી. ઘરમાં ફરીથી ગોઠવણ શરૂ થઈ. જૂના રૂમ, જૂની વસ્તુ, બધું ઓળખીતું હતું. પણ હવે જીવન બદલાઈ ગયું હતું. પહેલા થોડા દિવસ ખૂબ ભારે ગયા. કામ નહોતું, આવક નહોતી, કર્જ બાકી હતું. રાતે ઊંઘ આવતી નહોતી. જનક વારંવાર વિચારતો, હવે શું? ફરીથી શહેર જઈને નોકરી કરવી કે ગામમાં કંઈક શરૂ કરવું? એક સાંજે તે ખેતરની બાજુમાં ઊભો હતો. સૂકી જમીન, ખાલી પડેલા ખેતરો. એણે લાંબો શ્વાસ લીધો. કૃપા, આપણે અહીંથી શરૂઆત કરી, એણે ધીમેથી કહ્યું. કૃપાએ આશ્ચર્યથી જોયું. ખેતી? એણે પૂછ્યું. હા, જનકે કહ્યું, પણ સામાન્ય નહીં, ઓર્ગેનિક ખેતી. આ વિચાર નવો હતો, જોખમ ભર્યો હતો, પરંતુ આશા આપતો હતો. બંને નિર્ણય લીધો.
ગામની બાજુમાં થોડી જમીન ભાગી લીધી. પૈસા ઓછા હતા, સાધનો મર્યાદિત હતા, પરંતુ ઈરાદો મજબૂત હતો. શરૂઆતમાં તેમને કશું આવડતું નહોતું. કઈ પાક વાવવી, કેવી રીતે ખાતર બનાવવું, જીવાતોથી કેવી રીતે બચાવવું, દરેક પ્રશ્નનો જવાબ શોધવો પડતો. જનક રાત્રે યુટ્યુબ પર વિડીયો જોતો, કૃપા નોટ્સ બનાવતી. બીજા દિવસે બંને ખેતરમાં કામ કરતા. સવારથી સાંજ સુધી મહેનત, હાથમાં સાલા પડતા, શરીર થાકી જતું, પણ દિલમાં એક નવો વિશ્વાસ જન્મતો. શરૂઆત સરળ નહોતી. પ્રથમ પાક નિષ્ફળ ગયો. વરસાદ સમયસર આવ્યો નહીં, નુકસાન થયું. ગામના કેટલાક લોકોએ હસ્યું, કહ્યું હતું ને, આ કામ તારા બસનું નથી. આ શબ્દો શોર્ટ કરતા. એક રાત કૃપા રડી પડી. શું આપણે ફરીથી ખોટું કરી રહ્યા છીએ? એણે પૂછ્યું. જનક થોડો સમય ચૂપ રહ્યો, પછી શાંતિથી બોલ્યો, આ વખતે આપણે ભાગી નહીં જઈએ. શીખીશું, ફરી પ્રયાસ કરીશું. એ શબ્દોમાં એક દ્રઢતા હતી. બીજી સિઝનમાં તેમણે રીત બદલાવી, ઓર્ગેનિક ખાતર બનાવ્યું, પાણી બચાવવાની પદ્ધતિ અપનાવી, પાક તરીકે શાકભાજી પસંદ કરી, ટામેટા, મરસા, ધાણા. શરૂઆતમાં ધીમી હતી, પરંતુ આ વખતે પરિણામ થોડું સારું આવ્યું. થોડું વેચાણ થયું. શહેરમાં એક નાનો વેપારી મળ્યો, જેને ઓર્ગેનિક પ્રોડક્ટ્સમાં રસ હતો. એણે નિયમિત સપ્લાય માટે વાત કરી. આ એક નાનો ટર્નિંગ પોઈન્ટ હતો. ધીમે ધીમે કામ વધતું ગયું. ગુણવત્તા સારી હોવાથી ગ્રાહકો વધ્યા. લોકો કહેવા લાગ્યા, આ ખેતરની શાકભાજી અલગ જ લાગે છે. જનક અને કૃપા માટે આ શબ્દો સૌથી મોટું ઇનામ હતા. તેઓએ વધુ જમીન લીધી, કામદારો રાખ્યા, બ્રાન્ડ નામ રાખ્યું, પેકિંગ શરૂ કર્યું. સોશિયલ મીડિયા પર ફોટા મૂક્યા, ઓર્ડર આવવા લાગ્યા, આવક સ્થિર થવા લાગી. કૃષ હવે સ્કૂલમાં હતો, ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં આગળ વધતો. સાંજે ખેતરમાં આવતો, પપ્પા હું પણ મદદ કરું, એ પૂછતો. જનક સ્મિત કરતો, હા બેટા, આ આપણું કામ છે. કૃપા એને છોડ વાવવા શીખવતી. પરિવાર ફરીથી જોડાયું, આ વખતે વધુ મજબૂત. સમય સાથે કર્જ ઓછું થતું ગયું, ઘર સુધારાયું, જીવનમાં શાંતિ આવી. લોકોની નજર પણ બદલાઈ. જે લોકો ક્યારેક ટિપ્પણી કરતા હતા, હવે સલાહ લેવા આવતા. ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવી, જનક ધીરજથી સમજાવતો. એણે ક્યારેય કોઈને નીચું નહીં બતાવ્યું, કારણ કે એને ખબર હતી કે તૂટવાનું દુઃખ શું હોય છે. એક સાંજે સૂર્યાસ્તના સમયે જનક, કૃપા અને કૃષ ખેતરમાં ઊભા હતા. પવનમાં લીલા પાક લહેરાતા હતા. દ્રશ્ય શાંત હતું. કૃપાએ ધીમેથી કહ્યું, આપણે પાછા ઊભા થઈ ગયા. જનકે માથું હલાવ્યું, હા, કદાચ આજ આપણું સાચું સ્થાન હતું. કૃષ દોડતો આવ્યું, મમ્મી પપ્પા જુઓ. એના હાથમાં તાજું ટમેટું હતું, લાલ ચમકતું. ત્રણેય હસી પડ્યા. જનકે આકાશ તરફ જોયું. મનમાં એક વિચાર આવ્યો, સફળતા માત્ર સ્થળમાં નથી, મહેનતમાં છે, ધીરજમાં છે, અને પરિવાર સાથે ઊભો રહેવામાં છે. અમેરિકા એક સપનું હતું, પરંતુ જીવનનો અંત નથી. ક્યારેક તૂટવું જ આગળ વધવાનો રસ્તો બનાવે છે. આજે જનક પટેલનો પરિવાર સંતોષથી જીવતો હતો, ઓછામાં ખુશ, પોતાના પર ગર્વ સાથે, અને એક મજબૂત સંદેશ સાથે. જ્યાં હો ત્યાંથી શરૂઆત કરો. સચ્ચાઈ અને મહેનતથી કરશો તો રસ્તો પોતે બની જશે. જ્યારે જીવન તમને અચાનક પાછું ખેંચે, ત્યારે કદાચ તે તમને તમારી સાચી દિશા બતાવતું હોય છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત છે, પરંતુ પાત્રોના નામ, સ્થળો અને કેટલીક ઘટનાઓમાં પ્રાઇવસી અને પ્રેઝન્ટેશન માટે ફેરફાર કરવામાં આવ્યા છે. આ વિડીયોનો હેતુ માત્ર માહિતી અને પ્રેરણા આપવાનો છે. કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા દેશની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.